અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। 23મી માર્ચે ઝારખંડના સુશીલનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। પોલીસે રમેશ ડાભી અને બેચર સોલંકી નામના બે શખ્સોની ધરપકડ કરી સામાન્ય બોલાચાલીમાં ધોકા મારીને સુશીલની હત્યા કર્યાનો આરોપ છે। 23મી માર્ચે ઝારખંડના સુશીલનો મૃતદેહ મળી આવ્યો હતો। હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। રમેશ ડાભી અને બેચર સોલંકી આ બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી। સામાન્ય બોલાચાલી થઈ હતી અને આ જ સામાન્ય બોલાચાલીમાં ધોકા મારીને આ બંને શખ્સોએ સુશીલને મોતને ઘાટ ઉતાર્યો હતો। અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। 23મી માર્ચે ઝારખંડના સુશીલનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। પોલીસે રમેશ ડાભી અને બેચર સોલંકી નામના બે શખ્સોની ધરપકડ કરી સામાન્ય બોલાચાલીમાં ધોકા મારીને સુશીલની હત્યા કર્યાનો આરોપ છે। 23મી માર્ચે ઝારખંડના સુશીલનો મૃતદેહ મળી આવ્યો હતો। હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। રમેશ ડાભી અને બેચર સોલંકી આ બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી। સામાન્ય બોલાચાલી થઈ હતી અને આ જ સામાન્ય બોલાચાલીમાં ધોકા મારીને આ બંને શખ્સોએ સુશીલને મોતને ઘાટ ઉતાર્યો હતો।